હેલો ફ્રેન્ડ્સ, શિયાળાની સિઝનમાં મરચાં આવે એટલે આપણે ખાસ તો રાયતા મરચાં બનાવીએ. સવારના નાસ્તા માટે, બપોરના જમવામાં અને સાંજે ખીચડી કઢી જેવા હળવા ખોરાક સાથે સાઈડમાં થાળીમાં મરચું તો હોય જ. આજે હું તમારી સાથે મરચાં બનાવવાની એકદમ જૂની મારા નાની માના સમયની ટ્રેડિશનલ રીત શેર કરું છું. આ રીતે મરચાં બનાવશો તો નહીં કાળા પડે કે નહીં ચીકણા થાય અને 6 મહિના સુધી તમે આ મરચાંને એન્જોય કરી શકશો. જો એક વખત આ રીતથી બનાવશો તો રિઝલ્ટ જોયા પછી હંમેશા આ રીતથી બનાવવાનું પસંદ કરશો. તો ચાલો ઝડપથી રીત જોઈ લઈએ. આથેલા વઢવાણી રાયતા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા વઢવાણી મરચાં લઈશું. અંદાજે 250 ગ્રામ જેટલા મરચાં મેં અહીંયા લીધા છે. ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં ઘણા જ પ્રકારના મરચાં બજારમાં આવતા હોય છે. એમાં વઢવાણી મરચાં છે એ રાયતા મરચાં બનાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. મરચાંને આપણે એકદમ ફ્રેશ હોય એવા પસંદ કરવાના. એના ડીટીયાનો જે ભાગ છે, આ દાંડલીનો ભાગ એકદમ ગ્રીન છે જુઓ, અને એકદમ કૂણો છે. તો બજારમાંથી જ્યારે ખરીદો તમે ત્યારે આ વસ્તુને ચેક કરીને લેવાની. મરચાં જો ફ્રેશ હશે તો એકદમ સરસ ક્રન્ચી અને ક્રિસ્પી બને છે અને ખૂબ લાંબા સમય સુધી એ ક્રિસ્પીનેસ એમાં જળવાઈ રહે છે. હવે આપણે આ મરચાંને એક વખત સારી રીતે ધોઈ લેવાના છે. જુઓ, આ રીતે ખૂબ સરસ રીતે મરચાંને પહેલા ધોઈ લઈએ અને ત્યાર પછી આ રીતે નેપકિન અથવા તો કોઈ કોટનના કાપડના ટુકડાથી એના ઉપરનું બધું જ પાણી છે એને દૂર કરી લઈએ. લાંબા સમય સુધી સારા રાખવાના હોવાથી આમાં પાણીનો ક્યાંય ભાગ ન રહે એ ખાસ આપણે ચેક કરીશું. હવે મરચાંને સરસ રીતે તૈયાર કર્યા પછી આપણે અહીંયા એક મોટી ચમચી ભરીને મીઠું લઈશું અને જેટલું મીઠું લીધું છે એટલા જ પ્રમાણમાં આપણે અહીંયા હળદર લઈશું અને હવે હળદર અને મીઠાને સારી રીતે મિક્સ કરી લઈએ. આજે આથેલા રાયતા મરચાં બનાવવાની રેસીપી જે હું તમારી સાથે શેર કરું છું એ એકદમ પરફેક્ટ અને ટ્રેડિશનલ છે. ખાસ કરીને મારા નાનીમાં આ રીતે રાયતા મરચાં બનાવતા અને એટલા સરસ બનતા કે આખા વર્ષ સુધી એની ક્રન્ચીનેસ ઓછી ન થતી. તો એમની જે બનાવવાની રીત છે એ રીત પ્રમાણે આજે હું તમારી સાથે શેર કરી રહી છું. ત્યાર પછી મરચાંને આપણે આ રીતે વચ્ચેથી કટ લગાવીશું. જો આ રીતે બધા જ મરચાંમાં આપણે વચ્ચે કટ લગાવી દઈએ. આ મરચાં સ્વાદમાં થોડા સ્પાઇસી હોય છે. જો તમને વધારે સ્પાઇસી ન ફાવે તો આ રીતે અંદરથી બિયાને કાઢી લેવાના. હવે મરચાંમાં ચીરા પાડીને તૈયાર કર્યા પછી આ રીતે આપણે થોડું થોડું બધા જ મરચાંની અંદર ઉમેરી દઈએ. હળદર મીઠાવાળા કરવાથી મરચાંની તીખાશ થોડી ઓછી થઈ જાય છે અને લાંબા સમય સુધી સારા પણ રહે છે. આપણે બધા જ મરચાંને આથી લીધા છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મરચાંને એમાં ટ્રાન્સફર કરીશું. હવે આપણે મરચાંની અંદર લીંબુનો રસ ઉમેરીશું. તો અહીંયા એક મોટું અડધું ફાળિયું લીધું છે. તમારી પાસે લીંબુ નાનું હોય તો એને આખું લેવાનું. આ રીતે 4 થી 5 ચમચી જેટલો રસ આપણે ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ રીતે આથીને તૈયાર કર્યા પછી મરચાંને આપણે 3 થી 4 કલાક માટે રેસ્ટ થવા દઈશું. હવે અંદાજે 3 કલાક પછી આપણે મરચાંને ચેક કરી લઈએ. તો જુઓ, અહીંયા મરચાં એકદમ સારી રીતે અથાઈ ગયા છે અને એના અંદરથી આ રીતે પાણી પણ રિલીઝ થઈ ગયું છે. અહીંયા મરચાંને મેં 2 થી 3 કલાક માટે આથીને રાખ્યા છે. તમારી પાસે જો સમય હોય તો તમે આખી રાત માટે અથવા તો આખા દિવસ માટે આથીને રાખી શકો છો. હવે આપણે આવી કોઈ ચાળણી અથવા તો કાણાવાળી કોઈ ડીશ લઈશું અને મરચાંને એમાં ટ્રાન્સફર કરીશું. અહીંયા મરચાંનું જે મોઇસ્ચર છે એને આપણે દૂર કરવાનું છે. તો થોડી વાર માટે 2 થી 3 કલાક માટે આ મરચાંને આપણે પંખા નીચે મૂકી દઈએ. હવે આપણે એક મિક્સર જાર લઈશું અને 3 મોટી ચમચી જેટલા રાઈના કોરિયા લઈએ. હવે એમાં 1 ચમચી જેટલા મેથીના કોરિયા ઉમેરીશું અને 1 નાની ચમચી જેટલી વરિયાળી ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે સારી રીતે પીસી લઈએ. જુઓ, આ રીતે આપણે અધકચરા ખાંડી લેવાના છે. આમ કરવાથી મસાલો ખૂબ ટેસ્ટી બને છે. હવે ગેસ ઉપર એક પેન મૂકીશું અને એમાં મોટા 2 ચમચા જેટલું તેલ લઈશું. રાયતા મરચાંને લાંબા સમય સુધી સારા રાખવા માટે તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું, કેમ કે તેલ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. થોડું તેલ જો વધારે હશે તો મરચાં ચીકણા પણ નહીં બને અને લાંબા સમય સુધી એકદમ સરસ ક્રન્ચી અને ફ્રેશ રહેશે. તો સૌથી પહેલા તેલને ખૂબ સરસ રીતે ગરમ થવા દઈએ અને પછી થોડી વાર માટે એને ઠંડુ થવા દેવાનું છે. તો જુઓ, અહીંયા તેલ ખૂબ સરસ રીતે ગરમ પણ થઈ ગયું છે અને થોડી વાર માટે મેં એને ઠંડુ પણ થવા દીધું છે. હવે અહીંયા 5 ચમચી જેટલી હિંગ ઉમેરીએ અને આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ. જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે તેલ હજી થોડું ગરમ છે. 1 ચમચી જેટલી આપણે અહીંયા વરિયાળી ઉમેરીશું. વરિયાળી ઉમેરવાથી વરિયાળીનો જે મીઠો ટેસ્ટ છે એ મરચાંની અંદર ખૂબ સરસ લાગે છે. તમે જો આ રીતે વરિયાળી ન ઉમેરતા હો તો એક વખત ચોક્કસથી ઉમેરજો. ખરેખર તમને આ ટેસ્ટ ખૂબ જ પસંદ આવશે. અહીંયા મસાલો ખૂબ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. હવે આપણે મરચાંને ચેક કરી લઈએ. તો જુઓ, અંદાજે 2 કલાકની અંદર મરચાં ઉપરનું બધું જ મોઇસ્ચર નીકળી ગયું છે. મરચાંને આપણે અંદાજે 2 કલાક સુધી પંખા નીચે રાખેલા છે. હવે આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું અને તૈયાર કરેલા મરચાંને એમાં ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી એમાં અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીએ. અહીંયા હવે વધારે મીઠું ઉમેરવાની આપણે જરૂર નહીં પડે,
કેમ કે મરચાંને આદતી વખતે એના અંદર આપણે મીઠું અને હળદર ભરેલા છે અને જેની ખારાશ અને ટેસ્ટ મરચાંની અંદર સારી રીતે ઓબ્ઝર્વ થયેલો છે, એટલે વધારે પડતું મીઠું નાખવાથી મરચાંનો ટેસ્ટ સારો નહીં લાગે. અને સાથે સાથે અડધા લીંબુનો રસ પણ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીં મરચાંને લાંબા સમય સુધી સારા રાખવા અને એના અંદર સરસ ખટાશ જળવાઈ રહે એ માટે 3 થી 4 લીંબુના ફાળિયા ઉમેરીએ. અને હવે આપણે તૈયાર કરેલો મસાલો ઉમેરી દઈએ અને સારી રીતે મિક્સ કરી દઈએ. મરચાંની અંદર આપણે હાથ બિલકુલ નહીં અડાડીએ, કેમ કે હાથ અડાડવાથી મોટા ભાગના અથાણા બગડી જાય છે. તો અહીંયા કાંટી ચમચી અથવા તો આ રીતે સ્પેચ્યુલાની મદદથી એને સારી રીતે ચલાવી લેવાનું. તો જુઓ, એકદમ ટેસ્ટી એવા આપણા આથેલા રાયતા મરચાં બનીને તૈયાર છે. આ મરચાંને તમે 6 મહિના સુધી સારી રીતે સ્ટોર કરીને રાખી શકો છો. સરસ મજાની એરટાઇટ કન્ટેનરની અંદર પેક કરીને ફ્રીજની અંદર રાખી મૂકશો તો 6 મહિના સુધી આ મરચાંને કશું જ નહીં થાય. અને જ્યારે પણ તમે ખાવા માટે કાઢશો ત્યારે એકદમ સરસ ક્રિસ્પી અને ક્રન્ચી નીકળશે. તૈયાર થયેલા મરચાંને આપણે આ રીતે કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. તો જુઓ, અહીંયા આપણા મરચાં બનીને તૈયાર છે. લાંબા સમય સુધી આ મરચાં એકદમ સરસ ફ્રેશ અને ક્રન્ચી રહે છે. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આથેલા વઢવાણી રાયતા મરચાં બનાવવાની રેસિપી ચોક્કસથી શેર કરજો, જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે અને એન્જોય કરી શકે. કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ મરચાંની રેસિપી તમને કેવી લાગી છે. ફરી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.